નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો વિશ્વ એનેસ્થેસિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે, શા માટે મનાવવામાં આવે છે, એનેસ્થેસિયા શું છે, એનેસ્થેસિયાના પ્રકારો કેટલા છે? આ તમામ બાબતો આ વિડીયોની અંદર જણાવવામાં આવી છે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવવા માંગુ છું કે વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। મિત્રો, વિશ્વ એનેસ્થેસિયા દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। એનેસ્થેસિયાએ દવાના ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે। આ પ્રસંગે વિશ્વ એનેસ્થેસિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ એનેસ્થેસિયા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સર્જરીમાં એનેસ્થેસિયાના મહત્વપૂર્ણ યોગદાન, સિદ્ધિઓ અને આવશ્યકતાઓથી વાકેફ કરવાનો છે। એનેસ્થેસિયા એક પદાર્થ છે, તેનો ઉપયોગ સર્જરી પહેલાં દર્દીને બેહોશ કરવા માટે થાય છે, જેના કારણે દર્દીને સર્જરી દરમિયાન દુખાવો થતો નથી। આ સ્થિતિમાં દર્દી કોમામાં રહે છે। દર્દીને એનેસ્થેસિયા ચોક્કસ સમયગાળા માટે આપવામાં આવે છે, જેમ કે સર્જરી થઈ જાય ત્યાં સુધી। આ પછી દર્દી ભાનમાં આવે છે। એનેસ્થેસિયાનો ઉપયોગ પેરાલિસિસ જેવા રોગોમાં દુખાવો ઘટાડવા માટે પણ થાય છે। ઇતિહાસકારોના મતે 16 ઓક્ટોબર 1846ના રોજ અમેરિકન દંત ચિકિત્સક વિલિયમ ટી.જી. માર્ટને પ્રથમ વખત એનેસ્થેસિયાનો ઉપયોગ કર્યો હતો। એનેસ્થેસિયાના 3 પ્રકાર છે: સ્થાનિક એનેસ્થેસિયા, જનરલ એનેસ્થેસિયા અને રિજનલ એનેસ્થેસિયા।